જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં। મિત્રો, આજે શુભ ગુરુવારનો દિવસ છે। ગુરુવારના દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા વિધિ કરવામાં આવે છે। શ્રી દત્તાત્રેય ભગવાન ત્રિમૂર્તિના અવતાર છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક સાથે એક રૂપમાં અવતાર લેનાર છે। ગુરુદત્ત ચાલીસામાં ભગવાન દત્તાત્રેયના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુરુદત્ત ચાલીસા સાંભળીશું। સૌપ્રથમ ગુરુદત્ત ચાલીસા કઈ રીતે પાઠ કરવો જોઈએ, તો સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરી શાંતિપૂર્વક બેસો, મનમાં શ્રદ્ધા અને ભક્તિ રાખો, મંદિર, પૂજા રૂમ કે શાંત જગ્યા પસંદ કરો। જો દત્તાત્રેયજીની મૂર્તિ કે તસવીર હોય તો ઉત્તમ છે। દીવો, ધૂપ, અગરબત્તી આપી દત્તાત્રેય ભગવાનને નમસ્કાર કરો। ઓમ શ્રી ગુરુ દત્તાત્રેય નમઃ મંત્રનો જાપ કરીને દત્ત ચાલીસાનું પઠન શરૂ કરો। દરેક ગુરુવાર અથવા દરરોજ ભક્તિથી પઠન કરો। 40 દિવસ નિયમથી આ પાઠ કરશો તો દત્તાત્રેય ભગવાન વિશેષ ફળ આપે છે। પોતાના સુખ સમૃદ્ધિ માટે તેમજ તમામ જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરો। જે કોઈ ભાવપૂર્વક દત્ત ચાલીસાનું પઠન કરે છે તેના સર્વ દુઃખો ટળી જાય છે, આનંદમાં જીવન વિતાવે છે, દુષ્ટોનો નાશ થાય છે, સત્પુરુષોનું કલ્યાણ થાય છે। દત્ત ગુરુ કૃપાથી જીવનમાં શાંતિ અને સુખ આવે છે, અદ્રશ્ય શક્તિઓનું રક્ષણ મળે છે, ઘરમાં ધન ધાન્ય, આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે। ગુરુદેવનું સ્મરણ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે, મુક્તિનો માર્ગ સરળ બને છે। દરેક શુભ કાર્યમાં દત્ત ગુરુનું સ્મરણ સફળતા આપે છે, સાધકના જીવનમાં દિવ્ય પ્રકાશ ફેલાવે છે। તો મિત્રો, હવે આપણે ગુરુદત્ત ચાલીસા સાંભળીએ। ઓમ શ્રી ગુરુ દત્તાત્રેય નમઃ। જય યોગીશ્વર દત્ત દયાળ, તુજ એક જગતમાં પ્રતિપાળ, અત્ર નય સુયા કરી નિમિત્ત પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત। બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર, અંતર્યામી સતચિત સુખ, બહાર સદગુરુ દ્વિજ સુમુખ। જોડી અન્નપૂર્ણા કર માહઈ, શાંતિ કમંડલ કર સોહાય, ક્યાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંત બાહુ તું નિર્ધાર। આવ્યો શરણે બાળ અજાણ, ઉઠ દિગંબર ચાલ્યા પ્રાણ, સુણી અર્જુન કેરો સાદ, રીઝ્યો પૂર્વે તું સાક્ષાત। દીધી રીધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર, કીધો આજે કેમ વિલંબ, તુજ વીણ મુજને ના આલંબ। વિષ્ણુ સ્વર્મ દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ। જંભ દૈત્યની ત્રાસ્યા દેવ, કીધી મહેર તે ત્યાં તતખેવ। વિસ્તારી માયા દિતિસુત ઇન્દ્ર, કરે હણાવ્યો તુર્ત। એવી લીલા કઈ કઈ સર્વ કીધી, વર્ણવે કોતે સર્વ। દોડ્યો આયુ સુતને કામ, કીધો એને તે નિષ્કામ। બોધ્યા યદુને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ અકામ। એવી તારી કૃપા અગાધ, કેમ સુણે ના મારો સાદ। દોડ અનંતમાં દેખ અનંત, મા કર અધવચ શિશુનો અંત। જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિસંદેહ। સ્મૃતગામી કલિતાર કૃપાળ, તાર્યો ધોબી છેક ગમાર। પેટ પીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર। કરે કેમ ના મારી વહાર, જો આણી ગમ એક જ વાર। શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર, થયો કેમ ઉદાસીન અત્ર।
જર્જર વંધ્યા સ્વપ્ન કર્યો સફળ તે સૂતના કૃત્સ્ન કરી દૂર બ્રાહ્મણનો કોઢ કીધા પૂરણ એના કોડ વંધ્યા ભેંસ દૂજવી દેવ હર્યું દારિદ્ર્ય તે તતખેવ ઝાલર ખાઈ રીઝ્યો એમ દીધો સુવર્ણ ઘંટ સપ્રેમ બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથાર કીધો સજીવન તે નિર્ધાર પીસાચ પીડા કીધી દૂર વિપ્રપુત્ર ઉઠાડ્યો સુર હરિ ભીમપ્રદ અત્યજ હાથ રક્ષયો ભક્ત ત્રિવિક્રમતાત નિમિષ માત્રે તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલે દેખ એકી સાથે 8 સ્વરૂપ ધરી દેવ બહુરૂપ અરૂપ સંતોષ્યા નિજ ભક્ત સુજાત આપી પરચાઓ સાક્ષાત યવન રાજની ટાળી પીડ જાત પાતની તને ન ચીડ રામકૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાયો કંય કેમ તાર્યો પથ્થર ગણિકા વ્યાધ પશુ પંખી તુજને સાધ અધમ ઉદાહરણ તારું નામ ગાતા સરે નસાસા કામ આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ મૂઠ ચોટના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ ડાકણ સાકણ ભેસાસુર ભૂત પિશાચો જંદ અસુર નાસે મુઠ્ઠી દઈને ત્રુધ દત્ત ધૂન સાંભળવા મૃત કરી ધૂપ ગાયે જે એમ દત્ત બાવની આ સપ્રેમ સુધરે તેના બનેલોક રહે ન તેને ક્યાંય શોક દાસી સીધી તેની થાય દુઃખ દારિદ્ર્ય તેના જાય 52 ગુરુવારે નિતનેમ કરે પાઠ 52 સપ્રેમ યથાવસ કાસે નિત્ય નિયમ તેને કદી ન દંડેયમ અનેક રૂપે એ જ અભંગ ભજતા નડે ન માયારંગ સહસ્ત્ર નામે નામી એક દત્ત દિગંબર અસંગ છે વંદુ તુજને વારંવાર વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાંક હું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હસે તે ખાસે માર તપસી તત્વમસી એ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ ઓમ ગુરુ દત્તાત્રેય નમઃ મિત્રો તમે પણ દરેક શુભ કાર્યમાં દત્ત ગુરુનું સ્મરણ કરો તો સફળતા આપે છે સાધકના જીવનમાં દિવ્ય પ્રકાશ ફેલાવે છે અને જો પામો તો ગુરુદેવની અનુમતિથી પઠન શરૂ કરવું વધુમાં વધુ શુભ માનવામાં આવે છે તમે પણ દર ગુરુવારે અથવા નિત્ય દત્ત ચાલીસાનો પાઠ કરો તો દત્ત ગુરુની તમારા પર સદાય કૃપા રહે છે મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા